ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો સુખનો સૂરજ ઉજી ગયો આપણે ઘેર અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો. અને આ બાજુ ઠંડીને કારણે છો તરક બેઠો કૂતરો. અને જો ગાઈઝ આપણે પતંગ આવ્યો તો તે દોડ્યા ને ત્યાં બેના બસ થઈ ગયા છે. એ પતંગ લૂંટવા ઉંમર થાય પણ પતંગ લૂંટવાનું મન તો બધાને થાય, એટલે એક લૂંટવા જતા એ હાથમાં ના આવ્યો. તો હવે હા આમાં કુંડીમાં પડીને આવશે તો પસંદ નહીં ધોઈ ફ્રેશ થઈને આજ તો આપણે પતંગ ચગાવીએ. નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા અને આમ જોયું ને આકાશમાં તે મને નાતા તો પતંગ જ ચગણ બંધ થઈ ગયા. આપણો નસીબ તો કે બધા છોકરો જતો રહ્યો શાળામાં. આજે સોમવાર છે તો બધા શાળામાં જતા રહે ને તે આકાશ ખાલી થઈ ગયું. તાણના જબરા પતંગ ચગતા તાણે આપણે ચગાયા ના ને આપણે ચગા જતા હતા એટલે બધા ઉતારી દીધા. બધા હવે શાળામાં જતો રહ્યો. હું ને આરુષ બે હેડે છીએ ખેતમ નહીં આરુષ? તો અમે જઈએ છીએ હવે ખેતમ. એ અમને ખબર નહીં કે અમે ચમ ખેતમ જઈએ પણ અમે જઈએ છીએ ખરા. હું કેવું આરુષ? પેટ્રોલનું બોટલ? હા આમાં આરુષભાઈ કોઈ પેટ્રોલનું બોટલ. આપણે ખેતરમાં ઘેરાઈ જાય જમવા બે ગયા. જો મગનું શાક અને ઘઉંની રોટલી. તો હવે આપણે જમી લઈએ પછી જવાનું છે કુકરવાડા. આવીશ આપણે ઘડીક આરામ કરીએ પછી જવાનું છે કુકરવાડા. તો આપણે જમીન બેસીએ થોડી યાર ગેમ બેમ રમવી. જો આપણે કુકરવાડા હેડે બાઇકને કુકરવાળા પતંગનો માહોલ ગરમ છે. જો ખાલી પતંગ લઈને આપણે આવી જઈએ છીએ મમ્મો નાસ્તો કરવા. ગાઈસ આપણે ઘેર આવી જાય તો હવે જો ઘેર તો પાપડ ને ચા. ચા ને પાપડ પી લઈએ પછી જઈએ વિડીયો બનાવવા. આજે વિડીયોમાં સિંગ ભજન શાક બનાવવાનું તો તમે ફૂલ બ્લોગ જોઈ લેજો. કાલે આવી જશે. વિડીયો બનાવવા ગયા હતા, વિડીયો બનાવીને આવી જાય ઘેર. અને જો આપણો પતંગ સાથે દેખાય આપણો પતંગ એ રહ્યો આપણો. આ રહ્યો બીજો કોકનો જો ઘણા ચગ આ સર ખાસા. અને જો આમાં આરુષભાઈ કાશવી ને અમે બધા પતંગ ચગાવીએ ગાઈશ. જો પતંગ ચગાવી તો આપણે જમવાનું જમી લીધું હોય અને જો હોય તો લાડવા બનાવવાની શરૂઆત થઈ જઈએ. તો આજ રાતે આપણે લાડવા બનાવ્યા ગાઈસ. લાડવા બનાવવાની તૈયારી થયા ભેગી જ છે. ધરાક ને બરાક નાખી દીધી હજુ. આપણો પાકમાં બે ધરાકમાં દોણા ખાવા. જો મામી ખોદ નાખ ભૈરાના અંદર મુખ્ય બનાવ્યો પછી તળ્યો ને ઘણું કર્યું પણ આપણે બધું ના બતાવવાનું હોય. ચંગા બધા લાડવા બનાવતા આવડતા જ હોય. મારા પપ્પા લાડવા મોડા થવાની ઘરે થવાની અત્યારથી વાતો કરે. આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા. તો આજનો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.